થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા હાઈવે પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ટકરાયું હતું, જેના બાદ ટ્રકમાં આગ લાગી હતી। આગ લાગતા થરાદ ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આગ અને અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। સાંચોર હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે થરાદ સાંચોર ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી। થરાદ ફાયર બ્રિગેડને કોલ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો।